જય સ્વામિનારાયણ। તારીખ 4/6/2024 વૈશાખ વદ 12 મંગળવાર। એક વખત ભુજના રાજાનું ખાંડું હાલાર દેશમાં આવતું હતું। પછી સુંદરજીભાઈએ ભુજ મંદિરમાં જઈને કોઈને પૂછ્યું છે, શ્રીજી મહારાજ ક્યાં વિરાજે છે? ત્યારે કોઈકે કહ્યું છે, મહારાજ હાલ તો સરદારમાં વિરાજે છે। પછી ભુજના દિવાન જગજીવનને સુંદરજીભાઈએ કહ્યું છે, તમે આજ્ઞા આપો તો ખાંડા સાથે હું જાઉં। જગજીવને કહ્યું છે, તમે ખાંડા સાથે જાઓ ને હું રાજ સાચું। પછી ખાંડું જે ગામ જતું હતું ત્યાં આવ્યું અને ત્યાં ગામના હરિભક્તોને પૂછ્યું છે, શ્રીજી મહારાજ અહીંયા છે? ત્યારે તેમણે કહ્યું છે, અહીંથી નજીક ગામ છે ત્યાં છે। પછી સુંદરજીભાઈએ સૌને કહ્યું છે, મારે શંકરની માનતા છે અને અહીંથી 3 ગાંવ દૂર ગામ છે ત્યાં તે શંકર છે, માટે હું દર્શન કરીને તુરત પાછો આવીશ। ત્યારે સૌએ કહ્યું છે, તમારી સાથે સગ્રામ અને 5 માણસ આવે। ત્યારે સુંદરજીભાઈએ વિચાર્યું છે, માણસ સાથે આવે તો તેઓ વાત કરે છે, ત્યાં તો સ્વામિનારાયણ હતા પણ શંકર નહોતા, માટે એકલા જવું તે જ ઠીક છે। પછી તેમણે કહ્યું છે, મારે એવી માનતા છે જે પગપાળા ચાલીને એકલા જવું। આમ કહીને સુંદરજીભાઈ સવારમાં વહેલા ઉઠીને સરદાર ગયા। તે વખતે મહારાજ એક ઓરડામાં સભા કરીને વિરાજમાન હતા અને સુંદરજીભાઈએ જઈને મહારાજને દંડવત કર્યા। ત્યારે મહારાજ એમની પરીક્ષા કરતા થકા બોલ્યા છે, કોણ એ? ત્યારે સુંદરજીભાઈ બોલ્યા છે, મહારાજ એ તો તમારો દાસ। ત્યારે પ્રભુ કહે, દાસ હોય તો કહીએ તેમ કરે તે દાસ કહીએ, પણ કહીએ ઉગમણો અને જાય આથમણો એ દાસ નહીં। ત્યારે સુંદરજીભાઈ કહે, તમે જેમ કહો તેમ તૈયાર છું। ત્યારે મહારાજ કહે, થાઓ સાધુ। એટલે સુંદરજીભાઈ સારું વાણંદને બોલાવ્યો, હજામત કરવા બેસાડ્યા ને દાઢી તથા મૂછ તથા ચોટલી સહિત મુંડાવી નાખ્યું। પછી ભગવી ચાદર મહારાજે ઓઢાડી અને કહ્યું છે, મુક્તાનંદ સ્વામીના દર્શન કરી આવો। પછી તે સૌ સાધુ જે જગ્યામાં ઉતર્યા હતા ત્યાં મુક્તાનંદ સ્વામીને દર્શને ગયા। ત્યારે મુક્તાનંદ સ્વામીને દંડવત કરીને પગે લાગ્યા। ત્યારે સ્વામી બોલ્યા છે, આ શું કર્યું? સુંદરજીભાઈ કહે, સાધુ થયો। કેમ જે મહારાજ કહે તેમ કરીએ તો કલ્યાણ થાય, કાંઈ અમથું કલ્યાણ થાય નહીં। આ જોઈ મુક્તાનંદ સ્વામી સુંદરજીભાઈનો હાથ ઝાલીને મહારાજ પાસે આવ્યા। સ્વામીએ મહારાજને કહ્યું છે, અરે મહારાજ આ શું કર્યું? મહારાજ કહે, સુંદરજીભાઈને સાધુ કર્યા। સ્વામી કહે કે કાઠીઓને મૂંડા છે તે કાઠિયાવાડમાં તો અમારો રોટલો ટાળ્યો અને સુંદરજીભાઈને મૂંડા તે કચ્છમાં અમારો રોટલો હતો। તે જગજીવનને ખબર પડશે જે સુંદરજીભાઈને સાધુ કર્યા તો અમને ગોતી ગોતીને મારશે। ત્યારે મહારાજ કહે, કેમ કરશું? સ્વામી કહે, પાછા ધોળા વસ્ત્રો પહેરાવો। પછી મહારાજે એમને ધોળા વસ્ત્ર પહેરાવ્યા। દાઢી મૂછને ચોટલીએ મૂંડા હતા તે કાંઈ નવા જલ્દી આવે નહીં। તેવે વેશે જે ગામ ખાંડું હતું ત્યાં ગયા। પછી સૌ કહેવા લાગ્યા, જે મોટેરા થઈને આ શું અપશુકન કર્યા? સુંદરજીભાઈ કહે કે શંકર પાસે ગયો અને પૂજારીએ કહ્યું છે, હજામત કરાવ્યા વગર તમારી માનતા પૂરી નહીં થાય। અને વાણંદ એવો અબૂજ હતો તે ચોટલી સહિત પાડી નાખી, એમ ઉત્તર દઈને સમજાવ્યા। આમ શ્રીહરિના એક વચને સુંદરજીભાઈ પોતાનો માન મર્તબો છોડીને રાજાનું ખાંડું લઈને જતી વેળા દાસ થયા હતા। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી